चलो नेक्स्ट दाखलो छे कि 10 गुणिया स्टार ओछा 20 बराबर 10 एटले कि आ स्टार छे। स्टार अथवा परीक्षा में तमारे फूदड़ी पण आवे अथवा खाली जग्या पण आवे एटले कि एनी जग्याए आपेल विकल्पमांथी कयो अंक मूकता जवाब 10 मळे छे। तो 10 एटले कि अहींया घड़ी शुं करीशुं कि कोईपण संख्या ने जेम के 10 गुणिया अहींया खाली जग्या ओछा 20 बराबर 10 तो विकल्प ए आपणे अहीं मूकीए छीए कि अहीं 2 करीए छीए तो 10 दू 20 ओछा 20 बराबर 10 હવે 10 દુ 20 એટલે કે 20 એટલે 20 માંથી 20 જાય એટલે અહીં જવાબ 0 મળે છે 10 મળતો નથી એટલે વિકલ્પ એ આવશે નહીં। હવે વિકલ્પ 3 विकल्प बी 3 है ये अहीं मूकीए छीए स्टारनी जग्याए तो 10 तरी 30 अने 20 ओछा 20 नीचे उतर्या बराबर 10 એટલે કે 30 માંથી 20 જાય છે એટલે 10 મળે છે એટલે કે આપણે જે જવાબ જોતો તો 10 એ મળી જાય છે એટલે કે સ્ટારની જગ્યાએ આપણે વિકલ્પ બી નો 3 મૂકીએ છીએ તો તે સંખ્યા મળી જાય છે। ओके चलो नेक्स्ट शू के छे कि P बराबर 6 J बराबर 4 L बराबर 8 M बराबर 24 होय तो M गुणिया J भाग्या L वत्ता J एटले कि आवी रीते एबीसीडी ना अंको आप्या होय तो ये अंकोनी पण अहींया संख्या आपी छे कि तमे शुं लखशो कि J बराबर तमारे शुं धारवानुं छे कि M बराबर शुं धारशो 24 पछी J बराबर 4 भाग्यानी निशानी भाग्या एल बराबर 8 अने जे बराबर 4 એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવા આલ્ફાબેટ વાળા પ્રશ્નો સાદુ રૂપની અંદર આવે તો સૌપ્રથમ તેને શું કરી દેવાનું તે અંકો નીચે સંખ્યા મૂકી દેવાની અને સંખ્યા મૂક્યા બાદ તેને બાહુ સભાના અંકો મૂકી ચિહ્નો મૂકી દેવાના થાય છે જેમ કે અહીં આપણે મૂક્યા छी कि जेम के एम गुणिया जे एटले के 24 गुणिया 4 भाग्या एल वत्ता जे एटले के 8 वत्ता 4 एटले 24 गुणिया 4 भाग्या 8 वत्ता 4 ओके तो अहीं शुं कर्युं 4 दू 8 अने 12 दू 24 एटले के 12 अने वत्ता 4 हवे आ 12 अने वत्ता 4 नो सरवाळो करीए छीए तो आपने जवाब शू मळे छे 16 एटले अहीं आपेल खाली जग्यामां विकल्प डी अहीं साचो छे। ओके चलो नेक्स्ट नीचेना समीकरणमां खाली जे खानु छे चौरसनुं ए चौरसनी खानामां कयुं चिन्ह मूकीए तो ते समीकरण साचुं बने छे। विद्यार्थीओ आवी रीते तमने खाली बॉक्स पण आप्या होय अने ए बॉक्सनी अंदर तमारे आपेला जे विकल्पो छे ए विकल्पोना चिन्हो तमारे अहीं मूकी अने दाखलो गणवानो थाय छे। तो अहीं शुं करीशुं के पहेलो ज विकल्प ए छे के अहींया पहेला खानामां वत्ता बीजा खानामां वत्ता अने तीजा खानामां बराबरनी निशानी मूकी अने दाखलो गणवानो थाय छे। तो सौ प्रथम आपणे शुं करीशुं विकल्पो दरेक विकल्पना क्रम अनुसार आपणे दाखलो गणी अने ए समीकरण साचुं बनाववानुं छे। तो अहीं विकल्प ए छे ए आपणे लईए छीए तो 2 + 3 + 5 अने बराबर 10 એટલે કે 2 ને 3 5 5 ને 5 10 એટલે અહીં 10 જવાબ આવે છે તો આપણું સમીકરણ સાચું બને છે। તો અહીં જવાબ આવશે વિકલ્પ એ કે ખાનાની અંદર વત્તા વત્તા અને બરાબર મૂકવાથી સમીકરણ સાચું બને છે। ઓકે ચલો नेक्स्ट શું કહે છે કે 20 પછી ખાનું પછી 5 પછી ખાનું પછી 2 પછી ખાનું ચોરસ છે અને 10 એટલે કે આ ખાનાઓ જે છે એની અંદર
આપેલ જે વિકલ્પ છે એમાંથી કયા ચિહ્નો મૂકવાથી તે સમીકરણ સાચું બને અથવા તે ચિહ્નો મૂકવાથી દાખલો સંપૂર્ણ રીતે જવાબ આવી જાય છે. તો અહીં પહેલો જ વિકલ્પ છે શું છે? બરાબર, ગુણ્યા અને વત્તા. તો આપણે આ નિશાનીઓ મૂકીને દાખલો ગણીશું. તો 20 બરાબર 5 ગુણ્યા 2 વત્તા 10. તો ભાગુસભાના નિયમ મુજબ પહેલાં આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. તો 5 દુ 10 અને વત્તા 10 નીચે ઉતાર્યા. તો 20 બરાબર 10 વત્તા 10 એટલે 20. 10 અને 10નો સરવાળો કેટલો થશે? 20. એટલે અહીં ડાબા બરાબર જવાબ મળી જાય છે. એટલે કે અહીં સમીકરણ સાચું બની જાય છે. તો કયા વિકલ્પ પસંદ કરશો? તો આની અંદર વિકલ્પ એ અહીં સાચો છે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે 7 ઓછા છગડીયા કૌંસમાં 4 વત્તા છગડીયો કૌંસ છે. ઓકે, આની અંદર શું છે કે 7 ઓછા છગડીયો કૌંસ 4 વત્તા 5 ઓછા 3 નાનો કૌંસમાં છે અને 6. એટલે સાદુરૂપ ભાગુસભાના નિયમ મુજબ સૌથી પહેલાં નાનો ક્રમ જોડવાનો, પછી છગડીયો કૌંસ જોડવાનો અને પછી મોટો કૌંસ જોડવાનો થાય છે. તો અહીં પહેલાં આપણે શું કરીશું? 5 ઓછા 3 એટલે 5માંથી 3 જાય એટલે 2 અને હવે 7 ઓછા છગડીયા કૌંસની અંદર 4 વત્તા 2 અને છગડીયો કૌંસ પૂરો થાય છે. હવે આ છગડીયા કૌંસને ખુલ્લો કરવા માટે 4 ને 2 6 એટલે કે 7માંથી 6 જાય એટલે 1 જવાબ મળે છે. તો અહીં વિકલ્પ એ સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. શું કહે છે કે જો ત્રિકોણ બરાબર 200 હોય અને ચોરસ બરાબર 500 હોય તો 2 ત્રિકોણ અને વત્તા 3 ચોરસ હોય તો કુલ કિંમત ખાલી જગ્યામાં કેટલી થાય છે? તો અહીં 2 ત્રિકોણ એટલે શું? 2 ગુણ્યા ત્રિકોણ કરવાના અને વત્તા 3 ગુણ્યા ચોરસ એવી રીતે થાય છે. તો એવી રીતે ત્રિકોણની કિંમત અહીં મૂકીશું 200 અને ચોરસની કિંમત મૂકીશું અહીં 500. એટલે કે 2 ગુણ્યા 200 વત્તા 3 ગુણ્યા 500. ઓકે, તો હવે 2 એટલે કે 200 દુ 400 અને 500 તરી 1500. એટલે હવે 1500 અને 400નો સરવાળો કરીશું. એટલે 0માં 0 ઉમેરો 0, 0માં 0 ઉમેરો 0, 5 ને 4 9 અને 1માં 1 ઉમેરે તો 1. એટલે કે કુલ 1900 જવાબ 1900 જવાબ મળે છે. એટલે અહીં વિકલ્પ સી એ સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. શું કહે છે? નેક્સ્ટ દાખલામાં કે 8 ઓછા છગડીયા કૌંસમાં 6 છે, પછી ઓછા નાના કૌંસમાં 12 ભાગ્યા 5 ઓછા 3 અને નાનો કૌંસ અને છગડીયો કૌંસ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આ પ્રશ્નને જોજો કે નાનો કૌંસ તો છે જ પણ એની ઉપર એક રેખા કરવામાં આવી છે જેને રેખા કોષ્ટક કહેવાય છે. સાદુરૂપના નિયમ મુજબ સૌથી પહેલાં તમારે રેખા કોષ્ટકને દૂર કરવાનું છે. એટલે કે 5માંથી 3 જાય એટલે 2 વધે છે. હવે એ જ નાના કૌંસની અંદર 12 ભાગ્યા 2 કરવાનું અને આની આ સંખ્યા એની નીચે ઉતારવાની થાય છે. એવી જ રીતે 8 ઓછા છગડીયો કૌંસ ઓછા 12ના છેદમાં 2 એટલે કે 12 ભાગ્યા 2 એટલે 12 ને 2 વડે ભાગતા જવાબ શું મળશે? 6. 2 6 12. એટલે હવે 8 પછી ઓછા છગડીયા કૌંસની અંદર 6 ઓછા 6 એટલે કે 6માંથી 6 જાય એટલે શું મળે છે? 0. શું મળે? 0. તો એટલે કે 8 ઓછા 0 એટલે કે 8માંથી 0 કાઢતા જવાબ 8 મળે છે.
તો અહીં આપેલ વિકલ્પ ડી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કયા વિકલ્પની કિંમત 32 બતાવે છે? એટલે કે આની અંદર તમારે જોવાનું છે કે કયો વિકલ્પ 32 એટલે કે કયા આપેલ જે વિકલ્પ છે એમાં 32 જવાબ આવવો જોઈએ. વિદ્યાર્થીઓ, છે અને નથીના પ્રશ્નો તમારી પરીક્ષામાં આવશે તો તમારે એનું ધ્યાનથી સવાલને 2 વખત વાંચી અને પછી તમારે નિર્ણય લેવાનો છે. તો ચલો આપણે વિકલ્પો સોલ્વ કરીશું. તો પહેલો જ વિકલ્પ છે 10 વત્તા કૌંસમાં 5 ગુણ્યા 3 વત્તા 8. એટલે સૌથી પહેલાં ભાગુસભાના નિયમ મુજબ આપણે નાનો કૌંસ જોડીશું. એટલે 5 ગુણ્યા 3 એટલે શું જવાબ આવશે? 15. એટલે 10 ના 10 નીચે ઉતાર્યા, 5 તરી 15 અને 8 અહીંયા નીચે ઉતાર્યા વત્તા. હવે 10 વત્તા 15 કેટલા થશે? 25. અને 25 ની અંદર આપણે 8 ઉમેરવાના છે. 25 એટલે 26, 27, 28, 29, 30, 31, 32, 33. એટલે કુલ જવાબ આપણને કેટલો મળ્યો? 33. પણ આપણે તો વિકલ્પમાં શું શોધવાનું છે? પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે કે વિકલ્પની કિંમત 32 બતાવે છે, એટલે કે કયા વિકલ્પનો જવાબ 32 આવે છે એ શોધવાનું છે. એટલે અહીં જવાબ આવતો નથી, એટલે વિકલ્પ એ આવશે નહીં. હવે જોઈએ વિકલ્પ બી. 16 વત્તા 14 ઓછા 20 વત્તા 2. તો અહીં શું છે? 16 વત્તા 14 એ તો વત્તા છે જ, પણ અહીંયા પાછળ વત્તા 2 છે એને પણ અહીં સરવાળામાં ઉમેરવાનું થાય છે. એટલે કે 16 ને 14 30 અને એના પાછળ આ વત્તા 2 આગળ લાવવાના છે અને ઓછા 2 ને પાછળ ઓછા 20 ને પાછળ લઈ જવાના છે. ઓકે, એટલે 30 ને 2 32 અને ઓછા 20 એટલે 32 માંથી 20 બાદ કરો છો તો 3 માંથી 2 જાય એટલે 1 એટલે 12 જવાબ મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે તો 32 જવાબ જોઈએ છે એટલે વિકલ્પ બી પણ આવશે નહીં. ચલો હવે આપણે વિકલ્પ સી જોઈએ. તો વિકલ્પ સી શું કહે છે કે 20 ઓછા 16 ભાગ્યા 4 ઓછા 10. તો 16 ભાગ્યા 4 એટલે કે 16 ને ભાગાકારની નિશાની છે એટલે 4 એટલે ચોખ્ખું 16 એટલે 20 ઓછા 4 ઓછા 10. હવે શું કરીશું? માઇનસ એટલે કે ઓછા 4 અને ઓછા 10 બંનેનો સરવાળો કરીએ એટલે આપણને ઓછા 14 જવાબ મળે છે. તો હવે 20 માંથી આપણે 14 બાદ કરીએ છીએ તો આપણને કેટલા મળશે? 6. આપણે તો કેટલો જવાબ જોઈએ છીએ? 32. એટલે કે વિકલ્પ સી પણ અહીં નથી. હવે આપણે છેલ્લો જ વિકલ્પ રહ્યો છે એ વિકલ્પ સોલ્વ કરીશું અને તપાસીશું કે શું જવાબ મળે છે. ઉપરના એ, બી અને સી વિકલ્પમાં તો 32 જવાબ મળતો નથી. તો હવે આપણે વિકલ્પ ડી તપાસીએ. તો 10 વત્તા નાના કૌંસની અંદર 24 અને ભાગાકારની નિશાની અને 6 પછી નાનો કૌંસ અને વત્તા 18. એટલે કે 10 વત્તા 24 ના છેદમાં 6 એટલે ભાગાકારને આપણે આવી રીતે પણ 24 ના છેદમાં 6 સ્વરૂપે પણ લખી શકીએ છીએ. એટલે 6 ચોક 24 અને વત્તા 18 એટલે કે 10 ને 4 10 વત્તા 4 વત્તા 18 એટલે કે 10 ને 4 14 અને 14 અને 18. તો 18માં 14 ઉમેરીશું એટલે 8 ને 4 12નો બગડો વધી પડી 1 1 ને 1 2 2 ને 1 3 એટલે અહીં 32 જવાબ મળી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ ડી અહીં સાચો છે કે જે 32 કિંમત બતાવે છે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે 13 કૌંસમાં 13 વત્તા 6 ગુણ્યા 7 નાનો કૌંસ પૂરો ભાગ્યા કૌંસની અંદર 11 ગુણ્યા 5 અને કૌંસ પૂરો ઓછા 3 કૌંસની અંદર 12 ઓછા 4 ગુણ્યા 2 છે. તો સૌથી પહેલાં ભાગુસભાના નિયમ મુજબ અહીં 1 2 અને 3 કૌંસ નાના આપ્યા છે. તો પહેલાં ક્રમ મુજબ આપણે શું કરીશું? કૌંસને છૂટા કરવાના
છે. તો પહેલો અહીં કૌંસ છૂટો કરીશું તો કૌંસની અંદર પણ ભાગુસભાના નિયમ મુજબ ગુણાકાર પહેલાં લઈશું. તો 13 પછી 13 + 6 સીતા 42 ભાગ્યા અહીંયા 11 પંચા 55 ઓછા 3 12 અહીંયા અને 4 દુ 8. હવે અહીંયા શું છે કે 13 ના 13 નીચે ઉતારો, 13 અને 42નો સરવાળો કરીએ છીએ તો આપણને અહીં 55 જવાબ મળે છે. પછી બાજુના ભાગ્યા 55 નીચે ઉતારીશું, 3 પણ અહીંયા નીચે ઉતારીશું અને 12માંથી 8 જાય એટલે 4 જવાબ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો કૌંસની બહાર કોઈ રકમ હોય અને તેના વચ્ચે કોઈ નિશાની ન આપી હોય તો તે કૌંસને છોડીએ છીએ એટલે કૌંસની બહારની સંખ્યા સાથે તેનો ગુણાકાર થઈ જાય છે. એટલે આપણે અહીંયા 13 × 55 કરીશું અને ભાગ્યા એટલે નીચે છેદમાં 55 મૂકીશું અને 3 × 4 એટલે 12 એટલે 12 મૂકીશું. હવે 55/55 એટલે અપૂર્ણાંક ભાગાકારને આપણે અપૂર્ણાંકમાં પણ લખી શકીએ છીએ. તો 55 × 55 એટલે કે 13 × 1 ઓછા 12 થાય છે. એટલે કે 13 × 13 એટલે 13માંથી 12 જાય તો 1 જવાબ મળે છે. એટલે અહીં આપેલ વિકલ્પ બી સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 15 ઓછા 15 ભાગ્યા 15 × 6 બરાબર x. એટલે કે આ ખાલી જગ્યામાં જે x આપ્યો છે એ xની કિંમત શું હશે કે આપેલ જે સમીકરણ છે તેનો જવાબ આપણને શું મળશે એ આપણે જોવાનું છે. તો 15 ઓછા 15 તો એ 15ને 15 ભાગ્યા 15 એટલે 15/15 અને × 6 લઈ શકીએ છીએ. તો 15 × 15 એટલે આ 15 નીચે ઉતાર્યા, આ 1 ઓછા 1 અને × 6. એટલે પછી આપણે શું કરીશું, ભાગુસભાના નિયમ મુજબ ભાગાકાર કર્યો પછી આપણે શું કરીશું, ગુણાકાર. તો 1 × 6 એટલે 6 × 6 એટલે 15માંથી 6 બાદ કરવાના થાય છે. કારણ કે સરવાળો આપેલો નથી એટલે બાદબાકી આપી છે એટલે આપણે 15માંથી 6 બાદ કરીશું એટલે આપણને 9 જવાબ મળે છે. એટલે આપેલ વિકલ્પ સી અહીં સાચો છે. ચલો નેક્સ્ટ. નીચે આપેલ કઈ સંખ્યા 25ની બરાબર નથી? કઈ નીચે આપેલી સંખ્યા કઈ 25ની બરાબર, એટલે કે આપેલ જે વિકલ્પો છે એમાં 25 નથી એટલે 25 જવાબ આવવો જોઈએ નહીં. ઓકે, કાં તો 25થી ઓછો કાં તો 25થી વધારે આવવો જોઈએ, પણ આપેલા વિકલ્પમાં 25 જવાબ આવવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, છે અને નથી વાળા પ્રશ્નો પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે. એટલે તમારે સવાલને ધ્યાનથી વાંચી અને સમજીને વિકલ્પ ટીક કરવાનો થાય છે. તો ચલો આપણે અહીં વિકલ્પ એ સોલ્વ કરીશું કે 50 ઓછા કૌંસમાં 100 ભાગ્યા 4 એટલે 100ના છેદમાં 4 મૂકીએ છીએ એટલે 25 ચોક 100 એટલે 50ની અંદરથી 25 બાદ કરીએ એટલે અહીં આપણને 25 જવાબ મળે છે. એ તો 25ને બરાબર છે એટલે વિકલ્પ એ અહીં આવશે નહીં, કારણ કે આપણે બરાબર નથી તે શોધવાનું છે. જો આપણને 25ના બરાબર છે એવું કે તો વિકલ્પ એ અહીં જવાબ સાચો પડશે, પણ અહીં નથી કીધું છે એટલે વિકલ્પ એ આવશે નહીં. હવે આપણે જોઈએ વિકલ્પ બી. 20 વત્તા નાના કૌંસમાં 20 ભાગ્યા 4. ઓકે, તો 20 વત્તા 20ના છેદમાં 4 કરીએ એટલે 4 પંચા 20 એટલે 20 ને વત્તા 5 એટલે 25 એટલે વિકલ્પ બી પણ અહીં 25 જવાબ મળે છે. ચલો તો હવે એ જવાબ એટલે કે વિકલ્પ બી પણ આવશે નહીં. હવે આપણે જોઈએ આગળ વિકલ્પ સી કે 10 વત્તા 5 ગુણ્યા 2 વત્તા 10 ઓછા 5. તો ભાગુસભાના નિયમ મુજબ પહેલાં આપણે નાનો કૌંસ છોડીશું. તો 5 દુ 10, 10માંથી 5 જાય તો 5. ઓકે, તો હવે 10 ને 10 20, 5 અહીંયા ઉતાર્યા
એટલે 20 ને 5 25 એટલે વિકલ્પ સી પણ 25 ને બરાબર છે, પણ અહીં આપણે શું શોધવાનું છે નથી, એટલે વિકલ્પ સી પણ અહીં આવશે નહીં. તો હવે આપણે આગળ જોઈશું વિકલ્પ ડી. તો વિકલ્પ ડી શું છે કે 24 + 2 × 1 ભાગુસભાના નિયમ મુજબ આપણે પહેલા કૌંસ છોડીશું, એટલે 2 એકા 2, 24 ને 2 26, એટલે કે 26 એ 25 ને બરાબર નથી, એટલે વિકલ્પ ડી અહીં જવાબ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાં કયો વિકલ્પ ટીક કરીશું? વિકલ્પ ડી અહીં ટીક કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નેક્સ્ટ દાખલો જોઈશું કે 4 પછી અહીંયા સ્ટાર છે, પછી 2 પછી સ્ટાર છે, 2 પછી સ્ટાર છે અને પછી 4 છે. તો આવી જે સંખ્યા હોય તેની અંદર સ્ટારની જગ્યાએ આપેલ વિકલ્પમાંથી કયો નિશ્ચિહ્ન કયા ચિહ્ન અથવા કઈ નિશાનીઓ મૂકતા આ સમીકરણ સાચું બને છે? તો સૌપ્રથમ પહેલાં તો તમારે શું કરવાનું કે આ જે સમીકરણ જે સ્ટાર છે એની જગ્યાએ તમારે શું કરી દેવાનું? ખાલી જગ્યા મૂકી દેવાની, અને ખાલી જગ્યા મૂકી અને તેની અંદર આપેલા જે વિકલ્પો છે એ બી સી ડી એને ક્રમ મુજબ તમારે દાખલો ગણવાનો થાય છે. તો આપણે પહેલાં અહીં વિકલ્પ એ છે એ વિકલ્પ એ મૂકી અને આપણે દાખલો ગણીશું. તો 4/2 વત્તા 2 બરાબર 4. જો વિકલ્પમાં અહીંયા છે એમાં એ ભાગ્યા વત્તા અને બરાબર, તો ભાગ્યા વત્તા અને બરાબરનું ચિહ્ન મૂકી આપણે દાખલો ગણીએ. તો 4/2 છે એટલે 4/2 વત્તા 2 નીચે ઉતાર્યા અને બરાબર 4. તો 4/2 એટલે 2 દુ 4, એટલે અહીંયા 2 અને અહીંયા નીચે ઉતાર્યા 2, એટલે 2 ને 2 4, એટલે કે 2 વત્તા 2 4, એટલે ડાબા બરાબર જવાબ મળી રહે છે 4. એટલે અહીં વિકલ્પ એ ભાગ્યા વત્તા અને બરાબરની નિશાની આપેલ સમીકરણમાં મૂકીએ છીએ તો તે સમીકરણ સાચું બને છે. ઓકે, ચલો નેક્સ્ટ. જુઓ અહીં 8 છે, પછી ઓછા મોટો કૌંસ 18 ઓછા છગડિયા કૌંસમાં 16 ઓછા 5. અહીંયા ઉપર વિકલ્પમાં જુઓ રેખા કોષ્ટક છે એટલે 4માંથી 1 કાઢ્યું છે એટલે અહીંયા 3 જવાબ છે. પછી નાનો કૌંસ છે અને છગડીયો, પછી મોટો કૌંસ, એટલે અહીંયા રેખા કોષ્ટક છોડ્યા બાદ તમે નાના કૌંસને છોડી શકાય છે. એટલે કે ભાગુસભાનો જે એક નિયમ છે કે સૌથી પહેલાં તમે રેખા કોષ્ટક છોડો, પછી ઓફ આપ્યું હોય તો ઓફને આપણે ગુણાકાર કરીએ એ છોડો, પછી તમે નાનો કૌંસ, છગડીયો કૌંસ, મોટો કૌંસ અને પછી ભાગુસભાનો નિયમ લાગે છે. ઓકે, ચલો તો નેક્સ્ટ આપણે શું કરીશું? દાખલો ગણીશું. તો 5માંથી 3 જાય એટલે 2, એટલે આપણે નાનો કૌંસ છોડી દીધો. હવે આપણે શું કરીશું? છગડીયો કૌંસ લઈશું. એટલે 8 ઓછા મોટા કૌંસમાં 18 ઓછા છગડિયા કૌંસમાં 16 ઓછા 2, એટલે 16માંથી 2 જાય એટલે કેટલા રહે? 14. તો એ પણ છગડિયા કૌંસમાં છે. હવે 8 ઓછા 18 ઓછા છગડિયા કૌંસમાં 14 છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, આની અંદર કૌંસની બહાર આગળ ઓછાનું નિશાનું આપેલી જ છે, ઓછાની નિશાની આપેલી છે એટલે 18માંથી 14 બાદ કરવાના. પણ જો કૌંસની બહાર કોઈ નિશાની આપી ના હોય તો તમારે તે સંખ્યાનો કૌંસની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો થાય છે. એટલે 18માંથી ઓછા 14 કરતા, એટલે 18માંથી 14 બાદ કરીએ છીએ એટલે 4 મળે છે. તો 8માંથી આપણે 4 બાદ કરીએ તો અહીં આપણને જવાબ 4 મળે છે. એટલે વિકલ્પ ડી અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. શું કહે છે કે
10 ગુણ્યા 10 વત્તા મોટા કૌંસમાં 400 ભાગ્યા છગડીયો કૌંસ 100 ઓછા નાના કૌંસમાં 50 ઓછા 3 ગુણ્યા 10 અને એમાં પણ રેખા કોષ્ટક દર્શાવ્યું છે. નાનો કૌંસ પૂરો કર્યો છે, છગડીયો કૌંસ અને મોટો કૌંસ. ભાગુ સભાના નિયમ મુજબ સૌથી પહેલા આપણે રેખા કોષ્ટકને છૂટું કરીશું. તો 10 તરી 30. ઓકે, તો ચલો, તો સંખ્યા આગળની સંખ્યા તો એની એ જ મૂકવાની થાય છે કે 10 ગુણ્યા 10 વત્તા મોટા કૌંસમાં 400 ભાગ્યા છગડીયો કૌંસમાં 100 ઓછા 50 ઓછા 30. એટલે 50માંથી 30 જાય છે એટલે આપણને 20 જવાબ મળે છે. ઓકે, હવે નાનો કૌંસ છોડીને આપણે છગડીયા કૌંસમાં આવીશું. તો 10 ગુણ્યા 10 વત્તા મોટો કૌંસ 400 ભાગ્યા છગડીયો કૌંસ 100માંથી 20 જાય છે એટલે 80 મળે છે. ઓકે, તો 80 મળે. તો હવે આપણે શું કરીશું? 10 ગુણ્યા 10 વત્તા 400 ભાગ્યા 80. તો 400 ને આપણે 80 વડે એટલે કે એને આપણે અપૂર્ણાંકમાં દર્શાવ્યા. મોટો કૌંસ છોડવાનો થાય એટલે 400 છેદમાં 80 એટલે 0 0 ઉડી જાય એટલે 40 અને 8 વધે તો 8 પંચા 40. તો અહીં આપણે શું કરીશું કે 10 ગુણ્યા 10 વત્તા 5 એટલે દાએ દાએ કેટલા થશે? 10 ગુણ્યા 10 એટલે દાએ દાએ 100 એટલે 100 વત્તા 5 એટલે કેટલા થશે? 105. એટલે અહીં વિકલ્પ ડી એ આપણો સાચો જવાબ છે. ઓકે, ખબર પડી? ચલો, હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ કે 12 ઓછા મોટા કૌંસમાં 12 ઓછા છગડીયા કૌંસમાં 8 ઓછા કૌંસમાં 2 ઓછા 3 વત્તા 5 કૌંસમાં છગડીયો કૌંસ અને મોટો કૌંસ. તો પહેલાં શું કરીશું કે સૌથી પ્રથમ પહેલાં આપણે સાદુરૂપના નિયમ મુજબ નાનો કૌંસ છોડીશું. એટલે નાના કૌંસને છોડવા માટે આપણે કે 2 અને 5 જુઓ, અહીંયા આગળ 2ની આગળ કોઈ નિશાની નથી એટલે 2 છે એ શું છે? વત્તા છે. એટલે 2 એટલે કે વત્તાની નિશાની હોય તેનો સરવાળો કરવાનો થાય છે. એટલે કે 2 ને 3 એટલે કે 2 અને 5નો સરવાળો કરીશું અને તેમાંથી 3 બાદ કરીશું. એટલે સૌ પ્રથમ પહેલાં આપણે કૌંસને જ છોડવાનું છે. એટલે 2 ને 5 કેટલા થશે? 7 થાય છે અને એ 7માંથી 3 આપણે બાદ કરવાના છે. તો 7માંથી 3 જાય છે એટલે આપણને કેટલા વધે છે? 4 વધે છે. એટલે હવે આપણે નાનો કૌંસ છોડી દીધો. હવે આપણે આયા છગડીયો કૌંસ છોડવા માટે. તો છગડીયો કૌંસ છોડવા માટે એની એ જ કિંમત 12 ઓછા મોટા કૌંસમાં 12 ઓછા છગડીયો કૌંસ અને 8 અને 7માંથી 3 જે બાદ કર્યા છે એ 4 અહીંયા મૂક્યા. એટલે આપણે 8માંથી 4 બાદ કરીશું એટલે છગડીયા કૌંસને આપણે છોડીશું. એટલે કે 8માંથી 4 બાદ કરીએ એટલે 4 જવાબ આવે છે. હવે છગડીયા કૌંસને છોડ્યા બાદ આપણે મોટા કૌંસને છોડવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવાનું કે સૌથી પહેલાં નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ અને પછી મોટો કૌંસ છોડવાનું થાય છે. એટલે 12 ઓછા મોટા કૌંસમાંથી 12 ઓછા 4 એટલે 8 વધે છે. એટલે 12માંથી 8 જાય એટલે અહીં 4 જવાબ મળે છે. એટલે વિકલ્પના આધારે અહીંયા વિકલ્પ ડી એ 4 એ જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 18 વત્તા નાના કૌંસમાં 3 ગુણ્યા 6 કૌંસ પૂરો અને 2. તો અહીં શું કરીશું કે પહેલાં તો ગુણાકાર ભાગુ સભાના નિયમ મુજબ કૌંસ છૂટો કરીશું. એટલે કૌંસ છૂટો કરતાં 3 6 18 આવે છે. આ 18ના 18 નીચે એટલે કે 18 વત્તા 18 અને ઓછા 2 એટલે 18 અને 18નો સરવાળો કેટલો થશે? 36. 18 દુ 36. કોઈ પણ સંખ્યા 2 વખત છે એટલે એ 18ને 2 વખત ગુણતા તો પણ જવાબ આવે છે 36 અને 18 વત્તા 18 કરીએ તો પણ જવાબ 36 મળે
છે અને પાછળ માઇનસની નિશાની -2. હવે 36માંથી 2 કાઢીએ છીએ એટલે આપણને 34 જવાબ મળે છે, જે વિકલ્પ એ અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. શું કહે છે કે 12 × 8 ભાગ્યા અહીંયા જે સ્ટાર છે તે સ્ટારની જગ્યાએ કયો અંક મૂકીએ તો બરાબર 24 જવાબ મળે છે. એટલે કે અહીંયા જે ખાલી જગ્યા છે સ્ટાર, એમાં આપેલ વિકલ્પો જે છે એ વિકલ્પો મૂકી અને તમારે દાખલો ગણવાનો થાય છે. તો સૌપ્રથમ પહેલાં તો આપણે ગુણાકાર કરીએ તો 12 × 8 = 96. અને 96ના ભાગ્યા નીચે અહીં સ્ટાર મૂકીએ છીએ અને બરાબર 24 કરીએ છીએ. તો હવે આ સ્ટારની જગ્યાએ આપણે 2, એટલે કે જો 96ને આપણે 2 વડે ભાગીએ છીએ તો 2 ચોક 8, 9માંથી 8 જાય તો 1, એટલે 1 થાય છે અને આ છગડો નીચે ઉતારે એટલે 16, એટલે 2 × 8 = 16, એટલે 16માંથી 16 જાય એટલે જવાબ 0 મળે છે. એટલે કે અહીં 48 જવાબ મળતો નથી. આપણે કેટલો જવાબ જોઈએ છીએ? 24. એટલે એ 2 વડે ભાગી શકાશે નહીં. હવે આપણે અહીં શું લઈશું? વિકલ્પ બી 4. તો 96ને 4 વડે ભાગીએ છીએ તો 4 દુ 8, 9માંથી 8 જાય એટલે 1, 6 નીચે ઉતાર્યા, ચોખ્ખું 16, 16માંથી 16 બાદ કરીએ એટલે આપણને 2 શૂન્ય મળે છે. તો શું થયું? અહીંયા ભાગફળ તરીકે, અહીંયા બરાબર તરીકે આપણને કેટલા મળ્યા છે? 24. તો અહીં આપણને 24 ચોક 96 એટલે 24 બરાબર 24, એટલે કે વિકલ્પ બી અહીં 4, એટલે કે 96ને અહીં 4 વડે ભાગીએ છીએ તો જવાબ 24 મળે છે. એટલે સ્ટારની જગ્યાએ 4 આવશે.